થઈ રહ્યા છે. સાથે માનનીય શિક્ષણ મંત્રી સાહેબ શ્રી આદરણીય ભૂપેન્દ્રસિંહ સાહેબ સાથે વિભાવરીબેન દવે સાહેબ પણ ઉપસ્થિત છે. માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીના આવકારથી કાર્યક્રમને આગળ ધપાવીશું. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0નું માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીના કરકમળોથી આજે સમગ્ર શિક્ષણ પરિવારમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ તબક્કે શિક્ષણ પરિવાર વતી માનનીય સાહેબશ્રીનું સ્વાગત કરીએ છીએ. આજના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના લોકાર્પણમાં ઉપસ્થિત થવા માનનીય શિક્ષણ સચિવ આદરણીય ડૉક્ટર વિનોદ રાવ સાહેબને વિનંતી કરીએ કે માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીને આપણા સૌ વતી પુસ્તક અર્પણ કરી આવકારશે, અભિવાદન કરશે. માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીનું આપણા સૌ વતી સ્વાગત થઈ રહ્યું છે. આભાર. માનનીય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર સાહેબશ્રીને વિનંતી કરીએ કે તેઓ માનનીય શિક્ષણ મંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબનું આપણા સૌ વતી આવકારે, અભિવાદન કરે. માનનીય નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ ડૉક્ટર એમ.આઈ. જોશી સાહેબને વિનંતી કરીએ કે માનનીય શિક્ષણ મંત્રી શ્રી રાજ્યકક્ષા આદરણીય વિભાવરીબેન દવે સાહેબનું આપણા એન્ડ કંટ્રોલ સેન્ટરના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત થવા બદલ સ્વાગત, આભાર. હવે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર એટલે કે CCC 2.0ના વિડીયો ફિલ્મ નિહાળીએ. દરેક બાળકના અભ્યાસ માટે શાળા ડગ માંડતા હાથ વેતમાં હોવાના કારણે છેલ્લા કેટલાક વર્ષોથી 100% નામાંકન થઈ રહેલ છે. તે સાથે જાતિગત તફાવતમાં નોંધપાત્ર ઘટાડો થયેલ છે. સર્વાંગી વિકાસના અગ્રિમ ધ્યેય સાથે અમલમાં આવેલ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 જ્યારે સમગ્ર દેશને એક નવી દિશા તરફ લઈ જનાર છે, ત્યારે ગુજરાતે પણ સ્કૂલિંગ ટુ લર્નિંગના માધ્યમથી પરિવર્તનનો સાક્ષી બનવાનું સ્વપ્ન સેવ્યું છે. સદાય પરિવર્તનની પહેલ કરનાર ગુજરાતે સિસ્ટમેટિક ડેટા ડ્રિવન અપ્રોચ અભિગમ અપનાવી શૈક્ષણિક ગુણવત્તા સુધારની પણ પહેલ કરેલ છે. શિક્ષણ વિભાગે સહાયક, પરીક્ષણ અને મદદના હેતુથી આશરે 6000 જેટલા માનવ બળને સશક્તિકરણમાં જોડ્યા છે. આ જોડાણ 1.25 કરોડથી વધુ વિદ્યાર્થી, 4 લાખથી વધુ શિક્ષકો અને 54,000થી વધુ શાળાઓ સાથે સહસંબંધે બંધાયેલ છે. આ સપોર્ટ ટીમ્સ અને શાળાઓ દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગને દર વર્ષે અટેન્ડન્સ, લર્નિંગ આઉટકમ્સ, શિક્ષકોના પરફોર્મન્સ, સ્કૂલ ઇન્સ્પેક્શન અને વિઝિટ્સ તથા શાળાની ભૌતિક સગવડતાઓની માહિતી પ્રાપ્ત થાય છે. When I first saw the kind of data that Gujarat government had in education, I was very, very impressed. Now, these kind of data is quite sophisticated, but it was lying in various silos. The Gujarat government smartly connected these siloed systems, modified them a bit so that they all emit data, they all transmit data to a single central location. And that single location is the CCC. ગુજરાતના ગાંધીનગરમાં આવેલું કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ફોર સ્કૂલ્સ CCC 2.0 દેશનું સૌપ્રથમ ડેટા ડ્રિવન મોડલ છે. ગુજરાતમાં શિક્ષણ વિભાગના નર્વ સેન્ટર તરીકે કામ કરતું CCC 2.0 રાજ્યભરના વિવિધ સોર્સિસથી ડેટાને એકત્રિત અને વિભાજિત કરે છે. આ ડેટા એકત્ર થઈ જાય ત્યારે તેનું વિશ્લેષણ કરીને તે આધારે એક્શનેબલ ઇનસાઇટ્સ જનરેટ કરવામાં આવે છે, જેથી પાયાના સ્તરે ઝડપથી કાર્ય કરી શકાય છે. આવો અજોડ અભિગમ અને અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતું CCC 2.0 શિક્ષણના ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન લાવવા માટે સતત કાર્યરત છે. CCC 2.0 does really is it pulls in data in real time and uses analytics on a variety of dimensions. So it's really a big data initiative in education, which we have not seen in any other state in India. Well, for the first time, we actually have data from the ground. And that data from the ground is not being keyed in by somebody. It is actually being captured and transcribed from the sheets so that it's entirely authentic data. And with this approach, CCC 2.0 has real-time data on what's happening on the ground, which districts are doing better, subjects are children doing better in, where are the potential issues that can happen. Weekly test results,
ડેલી ઓનલાઈન અટેન્ડન્સ, સ્કૂલ મોનિટરિંગ અને એડમિનિસ્ટ્રેશન સિસ્ટમથી લઈને CRC રિપોર્ટ, શિક્ષકોના પરફોર્મન્સ અને લર્નિંગ આઉટકમ સહિત CCC 2.0 સર્વાંગી રીતે વિદ્યાર્થીના શૈક્ષણિક વિકાસને લગતા ડેટા પોઇન્ટ્સ એકત્ર કરે છે. ત્યાર પછી આ ડેટા પોઇન્ટ્સ બિગ ડેટા, AI અને મશીન લર્નિંગની મદદથી સંચાલિત કરવામાં આવે છે. આ એકત્રિત માહિતી ગ્રેડ અપ્રોપ્રિએટ લર્નિંગ આઉટકમ્સ પ્રાપ્ત કરવા માટે સહાયક બને છે. CCC 2.0 દ્વારા વિવિધ ડેટા પોઇન્ટ્સને વિભાજિત કરીને મોડ્યુલ્સની રચના કરવામાં આવે છે, જેમ કે સ્ટુડન્ટ ડ્રોપઆઉટ રેટ અને સ્ટુડન્ટ માઇગ્રેશન રિપોર્ટ, જેથી તેમાં સહાયક મદદ અને સુધારાઓ કરી પરિવર્તન લાવી શકાય. વિદ્યાર્થીની અધ્યયન નિષ્પત્તિની પ્રગતિની નોંધ લેવા માટે CCC 2.0 દ્વારા સરળ ડેટા એપનું નિર્માણ થયેલ છે, જે થકી વિદ્યાર્થીની પ્રગતિનો રિયલ ટાઈમ અને ખરો ડેટા મેળવી શકાય છે, જે વિદ્યાર્થીની દરેક કસોટીના પ્રશ્નમાં રહેલ અધ્યયન નિષ્પત્તિને પ્રમાણભૂત કરે છે. What used to happen was that teachers would correct the children's exam sheets, enter the result in a mark sheet, type it into a computer, and that would take hours of work of lakhs of teachers. So when the Gujarat government recognized this problem, they looked to Saral data. The 100-day has now reduced dramatically. It has reduced from 100 days to 1 day, and for teacher is a matter of seconds now, not minutes and hours. સરળ ડેટા એ આધુનિક AI ML ઇમેજ ડિટેક્શન એલ્ગોરિધમ છે, જેને સનબર્ડની ઓપન સોર્સ ટેકનોલોજીની મદદથી તૈયાર કરવામાં આવ્યું છે. આ એપમાં એકમ કસોટી, સંત્રાંત અને વાર્ષિક પરીક્ષામાં વિદ્યાર્થીએ પ્રાપ્ત કરેલ વ્યક્તિગત સિદ્ધિનો રિયલ ટાઈમ ડેટા એકત્ર કરી ગુણ ચકાસણીની ખરાઈ કરવામાં આવે છે. આ ડેટા પરોક્ષ રીતે શિક્ષકોની ગુણ ચકાસણીનો પુનઃ મૂલ્યાંકન કરીને તેના વર્ગ અધ્યાપન પ્રક્રિયાને સુદૃઢ બનાવવા સહાયક બને છે. નિર્માણ થયેલ નવી પ્રણાલીના માધ્યમે CCC 2.0 એ ગુજરાતના લાખો વિદ્યાર્થીઓની શૈક્ષણિક સ્થિતિનો ડેટા એકત્ર કરેલ છે. CCC 2.0 સામે આવેલ વિદ્યાર્થીના ડ્રોપઆઉટ રેશિયોના પડકારને પહોંચી વળવા મશીન લર્નિંગ ટેકનોલોજીની મદદ લેવાય છે. આના દ્વારા વિદ્યાર્થીની હાજરીને ટ્રેક કરતો ડેટા લઈ ડ્રોપઆઉટ પ્રોબેબિલિટી નિર્દેશિત કરી શકાય છે. સૌથી વધુ ડ્રોપઆઉટ વિસ્તરણ સ્તર ધરાવતી ગુજરાતની શાળાઓની જાણકારી પ્રાપ્ત કરવા માટે CCC 2.0 દ્વારા સ્ટુડન્ટ ડ્રોપઆઉટ પ્રોબેબિલિટી ડેટાનો ઉપયોગ થાય છે. આ ડેટાની માહિતીના આધારે શાળાઓને સાધારણ, મધ્યમ અને ઉચ્ચ એવા 3 સ્તરોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. આ સ્તરોને શાળાઓના ડેટાના આધારે અનુકાર્યમાં મૂકીને ડ્રોપઆઉટ દર ઘટાડવાની ગુજરાતને પ્રમાણભૂત દિશા પ્રાપ્ત થઈ છે. સ્ટુડન્ટ ડ્રોપઆઉટ પ્રોબેબિલિટી ડેટાના સહારે સમગ્ર રાજ્યની શાળાઓના વિદ્યાર્થીઓનું માઇગ્રેશન જાણવાનો પણ સફળ પ્રયાસ થયેલ છે. આનાથી રાજ્યના જિલ્લા, બ્લોક, ક્લસ્ટરની શાળાના વિદ્યાર્થીઓ જ્યારે સત્ર દરમિયાન સ્થળાંતર કરતા હોય છે, ત્યારે તેનું સાર્થક અનુમાન કરીને તેમની શિક્ષણ વ્યવસ્થાને જે તે સ્થળે પણ ચાલુ રાખી શકાય છે. માત્ર આપણા દેશ જ નહીં, વિશ્વ સ્તરે આ પ્રકારની સ્ટુડન્ટ ડ્રોપઆઉટ પ્રોબેબિલિટી મોડેલ ઊભું કરનાર CCC 2.0 એકમાત્ર સંસ્થા બની છે. C-Cube દરેક ડેટા સિસ્ટમમાંથી ઇમિટિંગ, ઇન્જેસ્ટિંગ, પ્રોસેસિંગ, કનેક્ટિંગ, જનરેટિંગ, એનાલાઇઝિંગ અને વિઝ્યુઅલાઇઝિંગના કામને ઓટોમેટ કરે છે. એક્શનેબલ ઇનસાઇટ્સ જનરેટ કરવા માટે ડેટાને વિવિધ એડમિનિસ્ટ્રેટિવ સ્તરે વિભાજિત કરી શાળાને ચોક્કસ સ્તરમાં પ્રમાણભૂત કરી તેની સુધારણા માટે અનુકાર્ય કરી શકાય છે. It was amazing. You could go down to the block, to the cluster, to the specific school, to the teacher, and in real time have interaction with the teacher about what was working and what was not working. For me, this is exactly where the efficacy of data lies. ઉદાહરણ તરીકે શાળાઓના સંત્રાંત પરિણામને વર્ગીકૃત કરીને તે ડેટા અધિકારીને પૂરો પાડવામાં આવે છે, જે તેને શાળા ગુણવત્તા સુધાર માટે સહાયક થાય છે. CCC 2.0 દ્વારા પ્રાપ્ત ડેટાને સાર્વત્રિક ઉપયોગ માટે સુગ્રથિત કરીને રાજ્યથી લઈને શાળા સુધી ખરા મૂલ્યાંકન અને અનુકાર્ય માટે ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. તેના આધારે વિવિધ સ્તરનું રેન્કિંગ કરી તેને ગુણવત્તા સુધારના આયોજન માટે લેવાઈ રહ્યું છે.
તેના આધારે આ મુજબની સહાય થઈ શકી છે. રિયલ ટાઈમ મોનિટરિંગ, સિંગલ યુનિફાઈડ વ્યૂ ઓફ ડેટા ફોર ઓલ સ્ટેકહોલ્ડર, એક્શનેબલ ઇનસાઇટ્સ, ડેટા ડ્રિવન ડિસિઝન મેકિંગ. આ બધી પ્રાપ્તિઓ દ્વારા વિદ્યાર્થીની કક્ષા મુજબની અધ્યયન નિષ્પત્તિના સ્તરમાં વિશેષ સુધારો થયેલ છે. There are two major fronts on which we are already seeing results. One is, I think, from a governance and accountability perspective. I think second is on the learning dimension. So there's a wealth of data statewide in terms of learning outcomes of children. This can also be plotted longitudinally so that we know year after year, even within the year, how children are progressing. Because we know in India, half the children typically are falling behind. But to figure out which 50% are falling behind, but also have very targeted strategies for them, is the most exciting part of CCC 2.0. Although we have reached quite a granular level, I think what 2.0 will do is harness this data and look at splicing it in a far more sophisticated manner to impact not only teaching and learning, but also things like resource management, budget management, allocation, quality control, strengthening the entire school system. I think it will take it to another level. CCC 2.0ની આ માત્ર આરંભની જ સાફલ્યતાઓ છે. આનાથી પર જઈને શિક્ષણ ગુણવત્તા માટેના વિવિધ પ્રકલ્પો જેવા કે મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ, ગુજરાત સ્કૂલ ક્વોલિટી ઇન્સ્પેક્શન એન્ડ અક્રેડિટેશન, અધ્યયન નિષ્પત્તિઓનું ડિજિટલ ડેટા એકત્રીકરણ જેવા અનેક પ્રકલ્પની અસરકારકતા અને સફળતા માટે CCC 2.0 આવનાર સમયમાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે. Based on conversations with other states, national players, international players, I know for a fact that all of them are very excited about the potential of CCC 2.0 being replicated in other states in India and in fact even in other countries. Gujarat has always been at the cutting edge of using technology, and this CCC 2.0 is in line with that. And I think the kind of data you're using and the kind of presentation of the data that you're doing is definitely path-breaking. And I'm sure it continues in the tradition of Gujarat being a leader. આભાર. શિક્ષણ પ્રક્રિયાને સુદૃઢ બનાવવા માટે અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને હાંસલ કરવા માટે પ્રેરણારૂપ કડી કંડારી આજે ગુજરાત સરકાર ડિજિટલ ઇન્ડિયાની ક્રાંતિકારી પહેલ તરફ આગળ વધી રહ્યા છે. માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રી દ્વારા અને વિવિધ રીતે શિક્ષણ પ્રવાહના આયામો સર કરી રહ્યા છીએ ત્યારે આગામી હવે વિડીયો વોલ અત્રે હોલ ખાતેથી શિક્ષણ વિભાગના ફિલ્ડ સ્ટાફ સાથે કામગીરી અને જાણકારી મેળવીએ. માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રી અને સાથે જ માનનીય શિક્ષણ મંત્રી સાહેબશ્રીને અત્રે CCC કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા રાજ્યના તમામ CRC અને એટલે કે ફિલ્ડ સ્ટાફ, મોનિટરિંગ સ્ટાફ સાથે જે કામગીરી કરવામાં આવી રહી છે એ કામગીરીની આછી ઝલક આપવાનો પ્રયાસ કરીએ છીએ. નમસ્કાર સાહેબ. અત્યારે જે વિડીયો આપણે નિહાળ્યો જે વિડીયો નિહાળ્યો એ રીતની હકીકતમાં જે કામગીરી જે છે એ હવે અહીંયા CCC 2.0 ખાતેથી ચાલુ કરી દેવામાં આવેલી છે સર. લાસ્ટ 2 વર્ષથી સર આપણે રાજ્યમાં તમામ શાળાઓમાં હાજરી એટેન્ડન્સ, ઓનલાઈન એટેન્ડન્સ ચાલે છે. સો એ ઓનલાઈન એટેન્ડન્સ છે ઉપરાંત જે કોરોનાના સમયમાં આખા 3 થી 8 ધોરણમાં કુલ જે છે એ 121 જે છે એ પરીક્ષાઓ લેવાની છે. આ જે છે ટોટલ 56,000 શાળાઓ અને 48 લાખ બાળકો, એના જે છે એ 70 કરોડથી વધારે જે છે એ ડેટા સેટ જે છે એ અત્યારે અહીંયા આપણી પાસે ના આધારે એ જે ડેટા સેટ આવ્યો એનો મિનિંગફુલ મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી વિવિધ ડેટા સેટ તૈયાર કર્યા છે. હાજરી અને પરીક્ષા એના કારણે ડ્રોપ આઉટનું પ્રિડિક્શન છીએ સર. સો અહીંયા બેઠેલી જે ટીમ છે સર એ સીધા અમારા ફિલ્ડ સ્ટાફ સાથે એ જ રીતે વાત કરે છે કે તમારે જે CRC જે શાળામાં છે એનું પણ અમારી પાસે ટ્રેકિંગ છે.
કે ભાઈ તમે આજ આ શાળામાં છો, તમારે ત્યાં જે એ આટલા બાળકો છે એનું લર્નિંગ લેવલ જે છે એ આ છે. એ ઉપરાંત જે છે એ આપણે પરીક્ષા લીધી અને એનો પાછો જે છે એ ડેટા પણ આપ્યો છે. જે સેમેસ્ટર જે એક્ઝામ લેવાની સર, એમાં લર્નિંગ આઉટકમ વાઇઝ જે છે એ ટોટલ જે છે એ 15 કરોડથી વધુ આપણે જે છે એ ડેટા રિપોર્ટ કાર્ડ તૈયાર કર્યા. આ એક બાળકનું એક સબ્જેક્ટનું ખાલી રિપોર્ટ કાર્ડ છે. આ ગણિતનું ચોથા સેમેસ્ટરની એક્ઝામ. અહીંયા આપણે એ બાળકમાં શું કચાશ રહી ગઈ છે અને એમાં શું સારું છે એ બતાવે છે. હવે જે લર્નિંગ આઉટકમમાં એની કચાશ છે એના ઉપર અત્યારે જે બ્રિજ કોર્સની આજથી જે શરૂઆત કરી એનું મારફતે આપણે એને ભણાવીએ છીએ સર. હવે નેક્સ્ટ આગળ માટે આપણે સર CRC પણ અમારા જોડાયેલા છે અને BRC પણ છે. થેન્ક યુ સાવંત. સર, આ પરફોર્મન્સ કાર્ડ છે, સ્ટેટ કક્ષાનું છે. આ જ પ્રમાણે જિલ્લા કક્ષા, બ્લોક કક્ષા અને ક્લસ્ટર કક્ષા સુધી આપણે જઈ શકીએ છીએ, જેથી કરીને ક્લસ્ટરથી એની સરખામણી તાલુકા સાથે, જિલ્લા સાથે અને રાજ્ય સાથે થઈ શકે. આ જ પ્રકારે આપણી સાથે અત્યારે જે લાઈવ જોડાયેલા છે એ પૈકી આલિદ્રા CRC, મેંદરડા તાલુકો, જિલ્લો જુનાગઢ. હું એમને ઝડપથી વિનંતી કરીશ કે આ રિપોર્ટ કાર્ડ અંગે પોતાનો અભિપ્રાય ઝડપથી આપશે. આલિદ્રા. નમસ્તે સાહેબ. અત્યાર સુધી અમે ટેલિફોનિક માધ્યમથી આપણે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા માર્ગદર્શન મળતું હતું. થેન્ક યુ. પરંતુ આજે ઓકે રનિંગ. પરંતુ આજે ગ્રાફિક્સ દ્વારા જે લર્નિંગ આઉટકમ અંગે માહિતી આપવામાં આવી તેના દ્વારા અમે મોનિટરિંગ દરમિયાન શિક્ષક અને આચાર્ય સાથે ચર્ચા કરી અને તેનો ફિલ્ડ લેવલ ઉપર દરેક વિદ્યાર્થીનો પ્રોગ્રેસ જાણી અને તેની કચાશ દૂર કરી શકીશું. ઓકે, થેન્ક યુ સર. આ રીતે આપણે આગળ વધી રહ્યા છીએ. થેન્ક યુ સર. આભાર. હવે ગુજરાત એજ્યુકેશન ટેકનોલોજીસ લિમિટેડ GET અને જી શાળાના લોન્ચિંગ માટે સાહેબને વિનંતી કરીએ કે આપના કરકમળોથી ગુજરાતના શિક્ષણ પરિવાર માટે સ્તરનું ડિજિટલ શિક્ષણ માળખું, ક્લાઉડ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ ઈ-કન્ટેન્ટ, આધુનિક લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ. એક સપના જેવું લાગે છે નહીં, પણ આ સપનું નહીં, ગુજરાતની વાઇબ્રન્ટ રિયાલિટી છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઇન્ડિયાના વિઝનની પ્રેરણા સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના દીર્ઘદ્રષ્ટા નેતૃત્વ હેઠળ અને શિક્ષણ વિભાગના અવિરત પ્રયાસોના કારણે એજ્યુકેશન સિસ્ટમના ટ્રાન્સફોર્મેશનની દિશામાં અનેક પહેલથી ગુજરાત આજે સજ્જ છે અને આ નેમને સફળતાપૂર્વક આગળ વધારવાનું બીડું ઝડપ્યું છે ગુજરાત એજ્યુકેશન ટેકનોલોજીસ લિમિટેડ, એટલે કે GETA. ગુજરાત માટે ગર્વની વાત છે કે ભારતમાં સૌ પ્રથમવાર કોઈ રાજ્ય દ્વારા ઈ-કન્ટેન્ટ માટેનું અલાયદું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. માર્ચ 2021માં સ્થાપનાની સાથે GET ગુજરાત સરકારની એક એવી સ્વાયત્ત સંસ્થા તરીકે કાર્યરત થઈ છે જે ગુજરાતના દરેક વિદ્યાર્થીને સમાન આધુનિક સુવિધાઓ અને અવસરો પૂરું પાડે તેવું સર્વોત્તમ ડિજિટલ શિક્ષણ ઉપલબ્ધ કરાવશે, એ પણ અંગ્રેજી તેમજ સ્થાનિક ભાષામાં. એક એવી નોડલ એજન્સી જે હેઠળ આજના આ ફ્યુચરિસ્ટિક $1 બિલિયન ડિજિટલ કન્ટેન્ટ અને એડટેક ઇન્ડસ્ટ્રીના યુગમાં ગુજરાત રાજ્યનું પોતાનું વૈશ્વિક સ્તરનું ડિજિટલ શિક્ષણ માળખું તૈયાર થશે. GET ઈ-કન્ટેન્ટ પ્રોવાઇડર કંપનીઓ, ઈ-લર્નિંગ સિસ્ટમ અને એજ્યુકેશન ટેકનોલોજી કંપનીઓ વચ્ચેનો સેતુ પણ બનશે અને સરકારી શાળાઓ તેમજ ખાનગી ઇન્સ્ટિટ્યૂટ્સને ઈ-કન્ટેન્ટ ડેવલપમેન્ટ, ટ્રેનિંગ અને પરફોર્મન્સ મેઝરમેન્ટ જેવી સુવિધાઓ પણ આપશે. વૈશ્વિક કક્ષાનું આ ડિજિટલ કન્ટેન્ટ GET દ્વારા સરકારી શાળાના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક તથા પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓને અફોર્ડેબલ કિંમતે ઉપલબ્ધ કરાવાશે. આ સાથે ભારત સરકારની નવી એજ્યુકેશન પોલિસીના લર્નિંગ આઉટકમ આધારિત શિક્ષણ તરફ વધુ એક પગલું ભર્યું છે ગુજરાતે. GETના પહેલા અભિગમ તરીકે આજે જી શાળા એપ એટલે કે ગુજરાત સ્ટુડન્ટ્સ હોલિસ્ટિક એડેપ્ટિવ લર્નિંગ એપનું ઈ લોન્ચ થઈ રહ્યું છે. ગુજરાતના શાળા શિક્ષણ જગતમાં
આમૂલ પરિવર્તન લાવશે સમગ્ર શિક્ષા અને શિક્ષણ વિભાગના તજજ્ઞોની ટીમે બનાવેલી જી શાલા એપ, જે ડિજિટલ શિક્ષણને વેગવાન બનાવવાના ગુજરાત સરકારના ભવિષ્યલક્ષી વિઝનનું એક શ્રેષ્ઠ સોપાન છે, જ્યાં ઉપલબ્ધ થશે ધોરણ 1 થી 12ના 100 જેટલા વિષયોના આશરે 1500 જેટલા પ્રકરણોના ડિજિટલ ઇન્ટરેક્ટિવ ઈ કન્ટેન્ટ દ્વારા ક્લાસરૂમ ટીચિંગ અને સેલ્ફ લર્નિંગની સુવિધા. એટલે કે એક જ ક્લિકથી લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓને મળશે ગુણવત્તાસભર ઓનલાઈન શિક્ષણનો ઉત્તમ અનુભવ. જી શાલા એપ દ્વારા જ્યાં એક તરફ વિદ્યાર્થીઓને મળશે ઈ-બુક્સ, વિડીયોઝ, 2D 3D એનિમેશન કન્ટેન્ટ અને શબ્દ સંગ્રહ સાથે ચેપ્ટર વાઇઝ સેલ્ફ લર્નિંગની સુવિધા અને મૂલ્યાંકનના આધારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI બેઝડ રેમેડિયલ લર્નિંગની ફેસિલિટી. ત્યાં બીજી તરફ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને વર્ગખંડમાં અસરકારક શિક્ષણ કાર્ય કરાવવામાં તેમજ મૂલ્યાંકનમાં પણ ઉપયોગી નીવડશે જી શાલા એપ. જી શાલા એપના ડેશબોર્ડ અને લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા વાલીઓને મળશે પોતાના સંતાનોની શૈક્ષણિક પ્રગતિની સચોટ માહિતી. ક્લાઉડ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હશે આ ઈ કન્ટેન્ટ, એ પણ સમયસર થતા અપડેટ્સ અને સર્ચ કરવાની સરળ સુવિધા સાથે. શિક્ષક દ્વારા કરવામાં આવતું વર્ગખંડ કાર્ય હોય કે પછી વિદ્યાર્થીઓ દ્વારા થયેલું સેલ્ફ લર્નિંગ, દરેક બાબતનું થશે રિયલ ટાઈમ મોનિટરિંગ. આ સાથે વૈશ્વિક અને વૈજ્ઞાનિક અભિગમથી સજ્જ ગુજરાતની આ સર્વગ્રાહી અત્યાધુનિક શિક્ષણ પ્રણાલી પ્રસ્થાપિત કરી દેશ અને દુનિયામાં ડિજિટલ શિક્ષણની દિશામાં ગુજરાત આજે અગ્રેસર બન્યું છે. ગુજરાતના શિક્ષણમાં પરિવર્તન લાવનારી એક અનોખી પહેલ હેઠળ નવા શૈક્ષણિક વર્ષમાં તમામ સરકારી અને પ્રાઇવેટ શાળાઓને ઈ કન્ટેન્ટ મળી રહે તે માટે જીઈટીના પહેલા અભિગમ તરીકે જી શાલા એપનું આજ રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે માનનીય શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, માનનીય રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી સુશ્રી વિભાવરીબેન દવેની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું ઈ લોન્ચ. શિક્ષણ વિભાગની નવીન પહેલ જીઈટી અને ઈ લર્નિંગ પ્લેટફોર્મ માટે વિવિધ ડિજિટલ તરફ જીઈટી વેબસાઇટનું પણ લોન્ચ માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીના કરકમળોથી કરશું. જીઈટી વેબસાઇટનું લોન્ચ કરવા માટે માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીને વિનંતી. આભાર. 10 જૂનથી 10 જુલાઈ સુધી એટલે કે આજે માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રી દ્વારા ગુજરાતના તમામ સરકારી અને પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકો માટે જ્ઞાન સેતુ સાહિત્યનું લોકાર્પણ આજે કરવામાં આવે છે. ગુજરાતના ધોરણ 1 થી 10ના બાળકો માટે ગુજરાતી, ગણિત, અંગ્રેજી અને વિજ્ઞાન વિષયનું સાહિત્ય આજે બાળકોને આપવામાં આવે છે, જે એક માસ માટે એક પ્રોજેક્ટ સ્વરૂપે બાળકો પોતાના હાલના જે ધોરણમાં છે એ ધોરણના વિશેષ અભિવૃદ્ધિ માટે ગત વર્ષના જે સિલેબસ હતા એ સિલેબસને ધ્યાને લઈ 1 મહિનાનો બ્રિજ કોર્સ તૈયાર કરવામાં આવે છે. એ બ્રિજ કોર્સ જ્ઞાન સેતુ સાહિત્ય બાળકને આગામી સત્રમાં નમસ્કાર સર, આણંદ જિલ્લાથી આજુપુરા પ્રાથમિક શાળા, તાલુકો જિલ્લો આણંદ. ક્લાસ શરૂ થઈ ગયા? હા, ક્લાસ ચાલુ કરે છે સર. નવા વર્ષના? હા, નવા વર્ષ નવા સત્રને આપણે બ્રિજ કોર્સનું જે આજે ઉદ્ઘાટન થયું હશે એ આપણે તૈયાર કરી રહ્યા છીએ ક્લાસ એના માટે. વેરી ગુડ. એટલે આ બ્રિજ કોર્સ અને જ્ઞાન સેતુ અભિગમ આપણો બરોબર ચાલશે ને? હા સર, ચોક્કસથી ચાલશે અને આ બાળકોને ખૂબ ઉપયોગી થશે અને કારણ કે અગાઉ જે ભણી ગયા છે એનું પુનરાવર્તન થશે ક્લાસ માટે. એટલે જૂનું અને નવું આ બંનેને બ્રિજ કરીને આપણે એક બ્રિજ કોર્સ કર્યો છે. એટલે જૂનાનું પણ એનું પુનરાવર્તન થાય, છોકરાઓને યાદ કરાવીએ કારણ કે માસ પ્રમોશન છે, અને નવાનું પણ આપણે કરતા જઈએ. એટલે બ્રિજ કોર્સ નો એક નવો અભિગમ અપનાવ્યો છે.
છોકરાઓ બધા આજે આવ્યા છે? હા આવ્યા છે આજે 15 છોકરા લાઈવ છે સર. 15 છોકરાઓ લાઈવ છે? હા. તો આભાર. આજનું પ્રસારણ બાયસેગના માધ્યમથી, યુટ્યુબ અને ફેસબુકના માધ્યમથી પણ લાઈવ છે, એટલે શિક્ષક મિત્રો અને શિક્ષણ પરિવાર પણ આજના કાર્યક્રમમાં જોડાયેલ છે. માન્ય સાહેબશ્રીનો આ તબક્કે આભાર વ્યક્ત કરીએ છીએ અને આપના પ્રેરક સંદેશ માટે આભાર વ્યક્ત કરીએ છીએ. વિશેષ શિસ્ત, ક્ષમા અને કરુણાના મૂર્તિ એવા આદરણીય શિક્ષણ મંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે માનનીય રાજ્યકક્ષાના મંત્રી શ્રી આદરણીય વિભાવરીબેન દવે સાહેબ પણ ઉપસ્થિત રહ્યા, તે બદલ શિક્ષણ પરિવાર આભાર વ્યક્ત કરીએ છીએ. જિલ્લા કક્ષાએથી, બ્લોક કક્ષાએથી અને શાળા કક્ષાએથી જોડાયેલા બાળકો, શિક્ષક મિત્રો, અધિકારીગણ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી, પ્રાચાર્ય શ્રી તેમજ અન્ય સૌ પરિવારના સભ્યોને શિક્ષણ વિભાગ વતી આભાર કરીએ છીએ અને અત્રે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીએ છીએ. સૌનો આભાર. આજે ગુજરાત સરકારે શિક્ષણ વિભાગમાં એક આમૂલ પરિવર્તન અને શિક્ષણ જગતમાં ટેકનોલોજીનો મેક્સિમમ ઉપયોગ અને એના દ્વારા શિક્ષણમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ, ક્વોલિટી એજ્યુકેશન અને વિદ્યાર્થીઓનું ઓન ટાઈમ એટલે કે રિયલ ટાઈમ મોનિટરિંગ આજે આ સીસી સેન્ટર ઉપરથી આપણે ચાલુ કર્યું છે. ગુજરાતમાં 54,000 શાળાઓ છે, લગભગ 1.25 કરોડ જેટલા વિદ્યાર્થીઓ છે આપણી પાસે, 4 લાખ જેટલા શિક્ષકો છે. બહુ મોટું કામ છે. અને બાળકનો પાયો પ્રાઇમરી એજ્યુકેશન એને આપણે જો વધુ મજબૂત કરશું તો આપણે આવનારા દિવસોમાં શિક્ષણ દ્વારા દરેક ક્ષેત્રમાં આપણે વિકાસને સર્વોત્તમ બનાવી શકશું. અને એ દ્રષ્ટિથી દરેક શાળાનું મોનિટરિંગ થાય, દરેક શાળામાં શિક્ષકોની સાથે કોમ્યુનિકેશન થાય, દરેક શાળાના વિદ્યાર્થીઓનું હાજરીથી લઈ પરીક્ષામાં એ દરેક એક વિદ્યાર્થી કેટલો આગળ વધ્યો, કેટલો પાછળ ગયો, એનું ટોટલ મોનિટરિંગ ભારતમાં સૌથી પહેલું રાજ્ય ગુજરાત બનશે કે જેને આ રીતે આખી વ્યવસ્થા ઊભી કરી છે. અને આપણે આ સેન્ટર ટેકનોલોજીના આધાર ઉપર આખા ગુજરાતના છેવાડાના સ્કૂલ સુધી, ક્લાસરૂમ સુધી અને બાળક સુધી આપણે અહીંથી મોનિટરિંગ કરીને આપણે કોરોનાના કારણે છેલ્લા લગભગ 1.25 વર્ષથી પ્રશ્નો ઊભા છે, પરંતુ આપણે એક દિશામાં ચાલતા હતા કે અલગ અલગ સમયે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાય, વિદ્યાર્થીનું મૂલ્યાંકન થાય, વિદ્યાર્થીની પાછળ મહેનત થાય, શિક્ષકો મહેનત કરે, શાળા મહેનત કરે અને આપણે વિદ્યાર્થીને સારી રીતે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપીને વિદ્યાર્થીને પણ વધુ સારી રીતે શિક્ષિત બનાવી ડ્રોપઆઉટ રેટ 0 થાય અને સાથે સાથે 100% પ્રવેશ, અને એમાં પણ માત્ર 8મા ધોરણ સુધી નહીં પરંતુ વિદ્યાર્થી હાયર એજ્યુકેશન પણ લેતો થાય એ કક્ષા સુધી પહોંચાડવા માટે આપણે અગાઉ પ્રવેશ ઉત્સવ ને ગુણોત્સવ ચાલતા હતા, એને આપણે એક્સટેન્ડ કરીને આ ટેકનોલોજીનો રિયલ ટાઈમ મોનિટરિંગ દ્વારા આપણે આ કેન્દ્ર ભવિષ્યમાં ગુજરાતના શિક્ષણને બહુ ઊંચી કક્ષાએ પહોંચાડશે. અને આપણે ટેકનોલોજીના ઉપયોગ દ્વારા આટલું મોટો વિભાગ, આપણા બજેટના પણ સૌથી વધુ હિસ્સો આપણે શિક્ષણમાં આપીએ છીએ, ત્યારે
પ્રત્યેક બાળક શિક્ષિત બને અને દુનિયાના પડકારો ઝીલતો થાય એ અભિગમને લઈને આપણે આગળ વધી રહ્યા છીએ.